પાટણમાંથી દૂધના ટેન્કરમાંથી વિદેશી દારૂ ઝડપાયો. પાટણથી દૂધના ટેન્કરમાંથી વિદેશી દારૂ ઝડપાયું. પાટણના માતરવાડી નજીક રોડ ઉપરથી વિદેશી દારૂની પેટીઓ ભરેલું ઝડપ્યું. પાટણ એલસીબીએ બાતમીના આધારે રોડ ઉપરથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યું. બનાસ ડેરી લખેલા નામના ટેન્કરના 350 પેટી વિદેશી દારૂ ઝડપાયો. ₹20 લાખથી વધુનો વિદેશી દારૂનો મુદ્દામાલ સહિત 2 લોકો ઝડપાયા. બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વીકે નાઈ સાહેબે પાટણ જિલ્લાના વિસ્તારમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય એના વિરુદ્ધ કાયદેસર કરવાની સ્પષ્ટ સૂચના કરેલ, જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુનાગર સાહેબ ગઈકાલે પોતાના સ્ટાફ સાથે જિલ્લા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ઉનાગર સાહેબને પાકી અને સચોટ બાતમી હકીકત મળેલ કે ડીસા તરફથી એક ટેન્કર કે જેનો રજિસ્ટ્રેશન નંબર છે GJ09AV9361, જેમાં વિદેશી દારૂ છે એ ભરેલો છે અને પાટણ ટાઉન વિસ્તારમાંથી આ પસાર થવાનો છે. આવી બાતમી હકીકત મળતા પીઆઈ શ્રી તેમના સ્ટાફ સાથે માતરવાડી વિસ્તારમાં આ બાતમી હકીકતવાળા ટેન્કરની વોચમાં ગોઠવાયેલા અને આ બાતમી હકીકતવાળું ટેન્કર ત્યાં આવતા તેને કોર્ડન કરી અને તેને જે અંદર 2 ઈસમો હતા તેમને પકડી અને ટેન્કરની તપાસ કરતા ટેન્કરમાંથી વિદેશી દારૂની અને બિયરની કુલ પેટી નંગ 370, બોટલ નંગ 14,286 અને ઇંગ્લિશ દારૂની કિંમત ₹21,92,910 તથા ટેન્કરની 15 લાખ રૂપિયા કિંમત ગણી કુલ મુદ્દામાલ ₹36,98,910નો કબજે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવી અને હાલમાં એલસીબી પીઆઈ શ્રી ઉનાગર સાહેબ આની તપાસ ચલાવી રહેલ છે. આ ગુનામાં આરોપી તરીકે નગેન્દ્ર ખરાડી અને ચતુરભાઈ રબારીની ધરપકડ કરવામાં આવેલ છે અને હજુ પણ આ ગુનામાં 4 આરોપીઓ છે કે જે માલ સપ્લાય કરનાર, માલ લેનાર અને બીજી કોઈ રીતે જે સંડોવાયેલા છે તેમના નામ ખુલેલ છે અને તે બાબતની પણ તપાસ ચાલુમાં છે. હાલ પ્રાથમિક આ દારૂ આવ્યો છે રાજસ્થાન તરફથી, ડીસા તરફના રોડ તરફથી, અને આ દારૂ ઉત્તર ગુજરાતના અલગ અલગ સેન્ટરોમાં પહોંચાડવાનો હતો. હાલમાં પ્રાથમિક તપાસે આ ગુનો દાખલ કરીને તપાસ ચાલુમાં છે અને આની આગળની વિગતવારની તપાસ કરવામાં આવશે.